સુરતના અડાજણ ખાતે આવેલ એલપી સવાણી રોડ પર રવિવારના રોજ કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલના હસ્તે ડોક્ટર નિર્મલ ચોરસિયાની નિર્મલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। સુરતના હાડસમા અડાજણ ખાતે 120 પથારી ધરાવતી અત્યાધુનિક નિર્મલ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનું ભારત સરકારના જળશક્તિ મંત્રી CR પાટીલના હસ્તે રવિવારના રોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। ડોક્ટર નિર્મલ ચોરસિયાની નિર્મલ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના ઉદ્ઘાટન પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ, શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા, સુરતના સાંસદ મુકેશ દલાલ, રાજ્યસભા સાંસદ ગોવિંદ ધોળકિયા, મેયર દક્ષેશ માવાણી, ધારાસભ્ય પુણેશ મોદી, સંગીતા પાટીલ સહિતનાઓ હાજર રહ્યા હતા। તો અત્યાધુનિક અને અનેક રોગોની સારવાર કરતી સુપર સ્પેશિયાલિસ્ટ નિર્મલ હોસ્પિટલના ઉદ્ઘાટન પ્રસંગે શહેરના મહાનુભાવો અને ડોક્ટરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। શરૂઆત થઈ રહી છે એવા કાર્યક્રમમાં આપણી વચ્ચે બધા જ આગેવાનો અહીંયા ઉપસ્થિત છે। બધાના નામ લેવા શક્ય નહોતા, પણ નિર્મલ ગ્રુપ સેવાકીય પ્રવૃત્તિ માટે જાણીતું છે। ડૉક્ટર નિર્મલ ચોરડિયા એમણે વર્ષોથી પોતાની વિશ્વસનીયતા પણ અહીંયા પ્રસ્થાપિત કરી છે અને આજે આ ગ્રુપની સાથે સુરતના ખૂબ જ અનુભવી, ખૂબ જ સિનિયર, ખૂબ જ સેવાકીય ભાવનાવાળા અનેક ડૉક્ટરોની ટીમ પણ આ નિર્મલ ગ્રુપની સાથે જોડાઈને સેવાકીય પ્રવૃત્તિ આગળ કરી રહ્યા છે। સુરત શહેર જે રીતે વિકસિત થઈ રહ્યું છે ત્યારે અહીંયા મેડિકલનું વધુ સગવડની જે આવશ્યકતા છે એને ધ્યાનમાં રાખીને અદ્યતન સુવિધાઓ સાથેની આ હોસ્પિટલ આજે જ્યારે શરૂ થઈ છે ત્યારે હું સૌ સુરતી દલોને પણ અભિનંદન આપું છું। સુરતના અડાજણ ખાતે ડોક્ટર નિર્મલ ચોરસિયાની હોસ્પિટલના ઉદ્ઘાટન પ્રસંગે ડોક્ટર નિર્મલ ચોરસિયા સાથે વિનોદ ચોરસિયા, ડોક્ટર કુશલ ચોરસિયા, સૌમ્યા ચોરસિયા, ડોક્ટર પ્રદીપ પેઠે, ડોક્ટર વિજય શાહ તથા જતીન જોશી સહિતનાઓ હાજર રહ્યા હતા।